નમસ્કાર, ગુજરાત એટ 7 માં વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। કોંગ્રેસ બાદ હવે ભાજપની અંદર પણ કોકળું ગુંજવાયું છે। સાબરકાંઠા જિલ્લામાં ભાજપના સંગઠનમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર ઉમેદવારી પરત ખેંચતા નવા ઉમેદવાર શોભનાબા બારૈયા જાહેર કરાતા ભાજપમાં કાર્યકરોની અંદર તથા સંગઠનની અંદર સૌથી મોટો રોષ વ્યાપ્યો છે। અરવલ્લીમાં પણ ભારે વિરોધ જોવા મળ્યો છે। ત્યારે ભીખાજી ઠાકોર કમલમ ખાતે CR પાટીલ સાથે બેઠક કર્યા બાદ નિવેદન આપ્યું હતું કે મારા ભાજપના કાર્યકર્તાઓ જે વિરોધ કરી રહ્યા છે તેમને વિરોધ ન કરવા માટે સમજાવીશું। જે કાર્યકર્તાઓનો જે આવેશ છે અત્યારે જો ઉમેદવાર ના બદલવામાં આવે તો અમે કહી ના શકીએ એવું વાતાવરણ સર્જાય ખરું અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં બંને જિલ્લામાં કહી ના શકાય વસ્તુ કાર્યકર્તા રોષ બહુ છે અત્યારે અમારા સાબરકાંઠા જિલ્લા તેમજ અરવલ્લી જિલ્લામાં તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અવગણના થાય અને આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એમાં અમારો તમામ બંને જિલ્લાના તમામ કાર્યકર્તાઓનો સખત વિરોધ છે। અમારા કાર્યકર્તામાંની કોઈ બી નાનામાં નાના કાર્યકર્તાને કોઈ બી મહિલા ટિકિટ આપે અથવા જેન્ટ્સને આપે તો તૈયાર છે, પણ આયાતી અમે સ્વીકારવા તૈયાર નથી। અમે અમારા એવું મંતવ્ય મારું પોતાનું મંતવ્ય એવું છે કે ભાઈ આ આયાતી કોંગ્રેસમાંથી આવે છે અને 1 વર્ષ ભાજપમાં રહે છે અને એમને એ લોકોને ટિકિટ મળે છે એ અમને માન્ય નથી। અમે ભાજપના જે કાર્યકર્તાઓ છીએ એ અમને નાના કાર્યકર્તાને તમે ટિકિટ આપો તો અમારે સ્વીકારીએ છીએ। અમે જે આયાતી હશે જે કોંગ્રેસમાંથી 1 વર્ષ રહેશે ભાજપમાં અને આવી જાય છે એમને અમે માન્ય નથી। 26 લોકસભા સીટમાં ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી પરત ખેંચવા આજે શોભનાબેન બારૈયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા આયાતી ઉમેદવારની નામ જાહેર કરવામાં આવ્યું છે। સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલય છે તે મોટી સંખ્યામાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા પ્રમુખને આપવામાં આવી છે અને જે પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યની પત્નીને જે ટિકિટ આપી તેની સામે વિરોધવામાં આવી રહ્યો છે। હાલ આ જે ઉમેદવારો છે તે ઉમેદવારની ટિકિટ રદ કરવામાં આવે અને અન્ય એક પાયાના કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે તેવી કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ છે તે ભાજપ પ્રમુખે આ વાતને લઈ ગાંધીનગર કમલમ ખાતે રવાના થયા છે અને ગાંધીનગર કમલમ ખાતે જે CR પાટીલ સાથે બેઠક કરવામાં આવશે અને ત્યારબાદ આ જે ઉમેદવારની સામે જે વિરોધ છે તે વિરોધની ચર્ચા વિચારણા કરવામાં આવશે। સમગ્ર મામલે હાલ પાર્ટીના કાર્યકર્તાઓ છે કે જો ઉમેદવારની ટિકિટ બદલવામાં નહીં આવે તો જે વિરોધાભાસ છે અને જે ચૂંટણી બહિષ્કાર છે ચૂંટણી બહિષ્કારના મૂડમાં લાગી રહ્યા છે। સમગ્ર બાબતે આવનાર સમયની અંદર આ ઉમેદવારની ટિકિટ બદલવામાં આવે છે કે કેમ, જો બદલવામાં ન આવે તો કેવા પ્રકારનો વિરોધાભાસ સર્જાય। સાબરકાંઠાના નવા ઉમેદવારના કારણે ભાજપના કાર્યકર્તાઓ સાથે સ્થાનિક નેતાઓ રોષે ભરાયા હતા। જ્યારે પૂર્વ ઉમેદવાર ભીખાભાઈ ઠાકોર ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે મુલાકાત કરી હતી। ત્યારબાદ તેમણે નિવેદન આપતા કહ્યું કે હું પાર્ટીનો કાર્યકર્તા છું અને પાર્ટી કહેશે એ મને માન્ય રહેશે। હું ખુશ છું, પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા છું અને રહીશ। વધુમાં કહ્યું હતું કે મારા વિસ્તારમાં કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે, એ મારા કાર્યકર્તા છે અને એમને હું સમજાવીશ। કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ નહીં જાય। કાર્યકર્તાનું નામ નથી, સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અને હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા છે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાવ્યા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી નિર્ણય છે, હું તો ઘડાયેલો કાર્યકર્તા છું, એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે સર્વમાન્ય છે। સાબરકાંઠામાં ભાજપના પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોરના કાર્યકરો દ્વારા એક સાથે રાજીનામા આપવામાં આવ્યા। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે, જેને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે અને કહ્યું કે જૂના કાર્યકરોની જગ્યાએ આયાતી ઉમેદવારોને લાભ આપવામાં આવે છે। આવા ઉમેદવારો અને નેતાઓના લીધે લોકોની લાગણી દુભાય છે। તેવા સંજોગોમાં જૂના કાર્યકર્તાઓ વિરોધ કરે તે વ્યાજબી છે। સવાલ એ છે કે આ ભાજપાની કઈ નીતિ છે? ચંદા દો ધંધા લો એ તો આપણી સામે આવી। બીજી એમની નીતિ છે જમીન દો જામીન લો, કારણ કે આ ભાઈ શ્રી પિન્ટુ જયસ્વાલની જમીન પણ એમની બંગલાની જે એમના પત્નીના નામે કહેવાય છે
એ બંગલાની જમીન કમલમ માટે આપી એવું જાહેરમાં માનનીય ભાજપાના ઉપાધ્યક્ષ કે જેનો વિડીયો મેં આપસીને શેર કર્યો છે. સ્ટેજ ઉપરથી જ કહે છે કે આપે બહુ મોટું કામ કરીને કમલમને આપી. મારે આપના માધ્યમથી પૂછવું છે કે ગુજરાતની અંદર ગેરકાનૂની કામ કરતા ખાણ ખનીજના ચોરી કરનારા મોટા માફિયાઓ, જમીનના માફિયાઓ, જમીન પચાવી પાડનારાઓ અને અસામાજિક પ્રવૃત્તિ કરતાઓના યોગદાનથી શું કમલમ ઉભા કરવામાં આવી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી માટેના તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ધારાસભ્યોના રાજીનામાના કારણે ગુજરાતમાં કુલ 6 બેઠકો ખાલી પડી હતી. ચૂંટણી પંચે વિસાવદર બેઠક સિવાયની તમામ બેઠકો પર ચૂંટણી જાહેર કરી હતી. ભાજપના 5 ઉમેદવારોમાંથી 4 કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યો છે, જેમણે રાજીનામું આપીને પાર્ટીમાં જોડાયા હતા. આ ઉપરાંત વડોદરાના વાઘોડિયામાંથી અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ સામેલ છે. ભાજપે વિજાપુરમાંથી ચતુરસિંહ ચાવડા, પોરબંદરમાંથી અર્જુનભાઈ મોઢવાડિયા, માણાવદરમાંથી અરવિંદભાઈ લાડાણી, ખંભાતમાંથી ચિરાગ કુમાર પટેલ અને વાઘોડિયામાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે. જણાવી દઈએ કે વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જંગી જીત મેળવી હતી. અર્જુન મોઢવાડિયા 2022ની ચૂંટણીમાં પોરબંદરમાંથી ચૂંટાયા હતા. વિધાનસભાની સદસ્યતા છોડીને તેમણે કોંગ્રેસ સાથેનો 40 વર્ષનો નાતો તોડ્યો નાખ્યો છે. જ્યારે ભાજપે વિજાપુરની પેટા ચૂંટણી માટે 3 વખતના ધારાસભ્ય CJ ચાવડાને પણ ઉમેદવાર બનાવ્યા છે. ચાવડા પહેલીવાર 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. જૂનાગઢના માણાવદરની પેટા ચૂંટણી માટે ભાજપે પ્રથમ વખત ધારાસભ્ય અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે. વિધાનસભાના ચૂંટણી 2022માં અરવિંદ લાડાણીએ બીજેપીના જવાહર ચાવડાને હરાવ્યા હતા. ખંભાતની પેટા ચૂંટણી માટે ભાજપે ચિરાગ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ચિરાગ પટેલે 2022ની ચૂંટણીમાં ખંભાત બેઠક પરથી ભાજપના વર્તમાન ધારાસભ્યને હરાવ્યા હતા. ગુજરાત વિધાનસભાની 5 બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ 5 નામોમાંથી 4 તો કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા ઉમેદવાર છે. અર્જુન મોઢવાડિયા, CJ ચાવડા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અરવિંદ લાડાણી અને ચિરાગ પટેલના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું ત્યારે બધાએ કહ્યું હતું કે લોભ લાલચ વગર જોડાયા, પણ ભાજપે તેમને ઇનામ આપ્યા છે. પીંછડતી ગોઠવણ હતી તે સ્પષ્ટ થઈ ગયું છે. એ વાત ગોઠવણ હતી. કોંગ્રેસ પક્ષમાંથી એન કે પ્રકારે રાજીનામું આપ્યું હોય, કોઈ સોદાબાજી થઈ હોય, કોઈ મજબૂરી હોય, કોઈ વ્યક્તિગત કારણો હોય, અથવા તો જે કઈ સ્ક્રિપ્ટ પ્રમાણે નક્કી થયું હોય ત્યારે તે સમયે કે રાજીનામું આપનાર મોટા ભાગે કીધું કે અમે બિનશરતી જોડાય. પણ આજે બધાની યાદી જાહેર થઈ ત્યારે એટલી સ્પષ્ટ થાય છે કે એમની શરતો નક્કી હતી. આ બાજુથી તો પક્ષ પલટો કરીને મજબૂરી હોય, ગોઠવણ હોય કે એમની લોભ લાલચ હોય કે અન્ય વ્યવસ્થા હોય, એમના માટે કહેવા કરતા મારે તો ભાજપાને પૂછવું છે કે ભાજપાની એવી તો કેવી મજબૂરી કે તેમને પોતાના પક્ષના પાયાના આગેવાન કાર્યકરો, નિષ્ઠાવાન, વર્ષોથી મહેનત કરનાર જમીનના કાર્યકર્તાઓને એક બાજુ કોરાને હસેલીને પક્ષ પલટો કરે આવેલાને સીધે સીધા ખુરશી ઉપર બેસાડવા માટેની વ્યવસ્થા ગોઠવી છે. ચૂંટણીના પગલે કમલમમાં બેઠકોનો દોર વધી રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી. ભાજપ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપના ચાલુ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓએ બેઠકના બોલાવવામાં આવ્યા છે, જેમાં પૂર્વ મંત્રીઓ સહિત ધારાસભ્યોના ક્લાસ લેવામાં આવ્યા છે. તમામ જિલ્લાના પ્રમુખો, પ્રભારીઓ સાથે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વર્તમાન તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા અને તેમને બેઠકમાં લક્ષ્યાંક પૂરા કરવા સૂચના પણ આપવામાં આવી છે. ગુજરાતમાં હવે આકરી ગરમીના એંધાણ જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને ગરમી સહન કરવા હવે તૈયાર રહેવું પડશે. આગામી દિવસોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાશે.
માર્ચના અંત સુધીમાં તાપમાનનો પારો વધીને 40 ડિગ્રીને પાર થઈ જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હીટવેવના વિસ્તારોમાં તાપમાન 39 થી 40 ડિગ્રી રહેવાની શક્યતા છે, જ્યારે કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો. આ આપઘાત મામલે નવો વળાંક સામે આવ્યો, જેમાં સાથી કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે, જેમાં બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. સાથે આ આરોપ પછી મહિલા કોન્સ્ટેબલના પરિવારજનો દ્વારા આરોપ કરાયો છે અને મહિલા કોન્સ્ટેબલના પરિવારજનોએ મહિલાના પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે મરણ જનાર બેન છે એના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા. એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થકવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે. એટલે ગઈકાલે એમના મધર, મરણ જનારના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે. વડોદરામાં MS યુનિવર્સિટીમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. પોલિટેકનિક કોલેજમાં મારામારીનો વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવ્યું, જેમાં NSUI ગ્રુપનો વિદ્યાર્થી નેતા મારામારી કરતા વિડીયોમાં નજરે પડ્યો છે. વિદ્યાર્થીને 2 થી 3 યુવાનો મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ત્યારે મારામારીની ઘટનાને લઈને અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો CTM વિસ્તારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદનો કિસ્સો કે જેમાં ધૂળેટીના યુવાનો અને મહિલાઓ ભાન ભૂલીને જાહેરમાં બિયરના ટીન સાથે ડાન્સ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં એક મહિલાએ બિયરના ટીન સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે, ત્યારે દારૂબંધીના ધજાગરા ઉડાડતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને પોલીસે હવે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પૂરતા સભ્યો ન આવવાથી બેઠક મુલતવી રાખવામાં આવી. MB ઓમ કંપનીને 32 કરોડની ચૂકવણી કરવાની દરખાસ્તના વિરોધમાં સભ્યો બેઠકમાં હાજર રહ્યા નહીં. કોર્ટના આદેશથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી દરખાસ્ત મુકાઈ હતી, જેમાં 12માંથી સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન સહિત માત્ર 4 સભ્યો હાજર રહ્યા હતા, પરંતુ કોરમના પૂરી ન થતા કારણે દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપતા કહ્યું છે કે સભ્યો તહેવારને લઈને બહારગામ ગયા હોવાથી આવી શક્યા નથી. કોર્પોરેશનને ફાયદો થાય એ રીતનું ડિસિઝન લેવાનું અમે લોકોએ નક્કી કર્યું છે. બાકીના સભ્યો જોડે ચર્ચા કરી અને આનો ખૂબ જ સુખદ ઉકેલ આવવા માટે પ્રયત્નશીલ. પણ આ કયા પ્રકારની સ્થિતિ? 12 સભ્યોમાંથી 4 જ જણ હાજર, 6 નથી, એટલે સભ્યોને કયા વિરોધ છે? સભ્યોને વિરોધ તો ગઈ વખતે પણ હતો. કદાચ સભ્યોને સમજાવવા માટે જે રીતના સમજાવવા જોઈએ એ રીતના સમજાઈ નથી શક્યા, જેના કારણે સભ્યોનો વિરોધ છે. કોર્ટમાં જઈએ અને 5 વર્ષ પછી પાછા હારી જઈએ તો આ રકમ લગભગ 100 કરોડ 80 કરોડ આવી મોટી રકમ થઈ જાય. એટલે મેચ્યોરલી પુખ્ત ચર્ચા વિચારણા કરી અને કોર્પોરેશનના જે નિર્ણય હોય એ લેવાશે અને તમામ સભ્યો લોકશાહી વાતાવરણમાં પોતાનો ઓપિનિયન મૂકવા માટે મુક્ત છે અને બધા સભ્યોનો ઓપિનિયન લઈ અને આગલી કાર્યવાહી નક્કી કરીશું. સંકલનમાં પણ શહેર પ્રમુખ અને અન્ય મહામંત્રીઓ, મેયર, પદાધિકારીઓ તમામ સાથે ચર્ચા વિચારણા કરી. અમદાવાદમાં આવેલા સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે. ગયા અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના 1572 કેસ નોંધાયા હતા. વધતી જતી ગરમી અને મિશ્ર ઋતુના કારણે ઓપીડીમાં પણ વધારો થયો છે. જે રીતે સોલા સિવિલની અંદર અત્યારે હાલમાં અઠવાડિયે ઓપીડીમાં 10,030 જેટલા
દર્દી નોંધાયા છે, તેમજ બીજી બાજુ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા કેસના ઘટાડો થયો છે. મેલેરિયા 205 સસ્પેક્ટ કેસ અને 1 પોઝિટિવ નોંધાયો છે. ડેન્ગ્યુના 73 જેટલા સસ્પેક્ટમાંથી 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. ચિકનગુનિયાનો હાલ એક પણ દર્દી જોવા નથી મળ્યો. ગત અઠવાડિયાની વાત કરીએ તો કુલ 10,030 દર્દીઓ ઓપીડીમાં આવેલા છે, જેમાંથી 888 દર્દીઓને આપણે દાખલ કરેલા છે. ડેન્ગ્યુના ગત વીકની અંદર 3 પોઝિટિવ કેસ આવેલા છે. મેલેરિયા અને ચિકનગુનિયાના શંકાસ્પદ કેસો મળેલા હતા, પણ એમાંથી એક પણ પોઝિટિવ આવેલ નથી. ડાયરિયાના જે કહેવાય એ કુલ 14 કેસ પોઝિટિવ ડાયરિયાના કેસ નોંધાયેલા છે. વાયરલ ઇન્ફેક્શનના આખા અઠવાડિયા દરમિયાન 1572 જેટલા કેસ નોંધાયેલા છે. વાત કરીએ મહેસાણાની. મહેસાણા જિલ્લા ચૂંટણી વિભાગ એક્શનમાં આવ્યું છે, જેમાં જિલ્લામાં આચારસંહિતા ભંગ માટે આવતી ફરિયાદોમાં ચૂંટણી ન્યાયિક યોજના ફરિયાદો મુદ્દે ત્વરિત એક્શન લેવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી વિભાગે નાગરિકોની ફરિયાદ માટે સી વિઝિલ નામની એપ્લિકેશન કાર્યરત કરી છે. આ સી વિઝિલ એપ્લિકેશનના માધ્યમથી આચારસંહિતા ભંગ થતી હોવાનો અત્યાર સુધી કુલ 57 ફરિયાદો મહેસાણા જિલ્લા ચૂંટણી વિભાગે નોંધી છે. આ સાથે મહેસાણા ચૂંટણી વિભાગે તમામ માધ્યમો ઉપરાંત બાજ નજર રાખી કંટ્રોલ રૂમ પર બનાવ્યો છે. આમ મહેસાણા જિલ્લા ચૂંટણી વિભાગે મુક્ત અને ન્યાયિક ચૂંટણી યોજવા તમામ પ્રકારની તૈયારીઓ બતાવી છે. 2024ની ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. તરત જ આચારસંહિતાનો અમલ મહેસાણા જિલ્લામાં પણ કરવામાં આવી છે અને અમારી જિલ્લાના જે આચારસંહિતાની ટીમ છે, જે મોડલ કોડ ઓફ કન્ડક્ટને મોનિટરિંગ તથા અમલીકરણ કરવાનું છે, એ તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી. એની સાથે સાથે જે ફ્લેગ્સ, બેનર્સ અને અન્ય જે સામગ્રી છે, જે નિયમાનુસાર કાઢી નાખવાનું થાય છે, એનું પણ કામગીરી 2 દિવસ સુધી સતત કરવામાં આવી. અને એની સાથે સાથે સિટીઝન્સના કમ્પ્લેન્ટ્સ લેવા માટે, આચારસંહિતા ભંગ બદલની રજૂઆત લેવા માટેના એપ્લિકેશન અને કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. હવે ગુજરાતની ઓળખ ગરબો ગ્લોબલ બન્યો છે, જેમાં ગરબાને અમૃત સંસ્કૃત ધરોહરનું પ્રમાણપત્ર આપ્યું છે. 6 ડિસેમ્બર 2023માં ગરબાને સાંસ્કૃતિક ધરોહરનું સન્માન આપવામાં આવ્યું છે. ત્યારે હવે યુનેસ્કોએ ગુજરાતને વિધિવત રીતે પ્રમાણપત્ર અર્પણ કર્યું અને તેને જાહેર કર્યું છે. આ અંગે માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરી છે અને સીએમએ જણાવ્યું છે કે ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. નવસારીમાં પ્રેમ લગ્નને લઈ બબાલ થઈ હતી, જેમાં સરપોર ગામના પ્રેમી યુગલે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાની બબાલ થઈ છે. જે બાદ પ્રેમી યુગલ પોલીસ સ્ટેશન હાજર થયા અને બબાલ થઈ ત્યારે ભાજપ નેતા સજાવટ માટે ગયા હતા અને સજાવટ દરમિયાન તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ પર હુમલો કર્યો હતો. તે સમયે તાત્કાલિક જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ખાલી પડેલી વિજાપુર બેઠક માટેના ઉમેદવાર તરીકે હાલ સીજે ચાવડાનું નામ જાહેર કરાયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉત્તર ગુજરાત વિજાપુર બેઠકના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ કોંગ્રેસનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીનામાં પ્રવેશ કર્યો છે. ઉત્તર ગુજરાત વિજાપુરની ખાલી બેઠક વિધાનસભા બેઠકમાં પોતાનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતાં ડોક્ટર સીજે ચાવડાએ નિવેદન આપ્યું હતું. વિજાપુર બેઠકમાં વર્ષોથી મારી વ્યક્તિગત ઇમેજ છે અને મારા હકારાત્મક અભિગમના કારણે મતદારોએ મને સ્વીકાર્યો છે. ત્યારે આવનારા સમયમાં હું મારા મત ક્ષેત્ર માટે બમણા જોરથી વિકાસના કામોને વાચા આપીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામ કાર્યકરો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો એ બંને સાથે એકબીજાની સાથે સમજાવટ મળીને મિટિંગો કરીને, બેઠક કરીને એકી સાથે કામે લાગી ગયા હતા અને ભારતીય જનતા પક્ષે હાઈકમાન્ડે આજે મારા પર વિશ્વાસ મૂકીને વિજાપુરમાંથી ધારાસભ્ય પદ માટે ફરીથી મેન્ડેટ આપ્યો છે. એટલા માટે ગુજરાત હાઈકમાન્ડ
ભારતીય જનતા પક્ષના પ્રમુખ પાટીલ સાહેબ, મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષનું નેશનલ હાઈકમાન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. તો સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ સતર્ક થઈ અને આરોપીને ઝડપી પાડ્યો છે. મંતવ્ય ન્યૂઝ ઇમ્પેક્ટ કે જેની અંદર મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોપીની ધરપકડ કરાઈ છે. ચિત્રોડ ગામે મોમાઈમાની મૂર્તિ ખંડિત કરનારો આરોપી ઝડપાઈ ગયો છે. ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી અને જેલ હવાલે કર્યો છે. અહેવાલ બાદ પોલીસ તેમજ રાજકારણીઓ દોડતા થઈ ગયા હતા. જે રીતે સામાજિક તત્વોને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, તેમાં હાલમાં ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મંતવ્ય ન્યૂઝનો અહેવાલ કે જેની સીધી અસર દેખાઈ છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ અને રાજકારણીઓ દોડતા થયા અને ગાગોદર પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. ગણતરીના દિવસોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ બાદ પોલીસ તેમજ રાજકારણીઓ દોડતા થઈ ગયા હતા અને ધરપકડની કવાયત કરી ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. અસામાજિક તત્વોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અને આખરે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. પોલીસે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ગણતરીના દિવસોમાં જ ચિત્રોડ ગામે મોમાઈમાની મૂર્તિ ખંડિત કરનાર આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે ગામ જઈ અને સાથે જ પ્રભુ નામના વ્યક્તિની કરી છે અટકાયત. ગાગોદર પોલીસે જે રીતે કવાયત હાથ ધરી છે તેની અંદર ખાસ કરીને અત્યારે હાલમાં આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. તો આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં જે રીતે ખાસ કરીને સ્વાઇનનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કહેર, જેના કારણે સ્વાઇન ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ મહિનામાં જ એક દિવસમાં 173 સ્વાઇન ફ્લૂના કેસ જોવા મળ્યા છે. ગયા મહિનામાં સ્વાઇન ફ્લૂના 110 કેસ નોંધાયા હતા, જેમાં ઉત્તરોત્તર વધારો થયો છે. ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના 321 કેસ નોંધાયા છે. પાણીજન્ય કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ઝાડા ઉલટીના 562 અને કમળાના 85 કેસો નોંધાયા છે. ટાઇફોઇડના 204, કોલેરાના 4 કેસ નોંધાયા છે. તો જે રીતે અત્યારે હાલમાં સતત રોગચાળામાં વધારો થઈ રહ્યો છે, તેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 5 દર્દીઓને દાખલ કર્યા છે, જેમાંથી 2 દર્દીઓ અત્યારે હાલ ઓક્સિજન પર છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કહેર, જેના કારણે નગરજનો પરેશાન થઈ રહ્યા છે. ચાલુ મહિનામાં એક દિવસમાં 173 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. એક દિવસમાં 173 કેસ, જેમાં ગયા મહિનામાં સ્વાઇન ફ્લૂના 110 કેસ હતા, જેની અંદર અત્યારે હાલમાં વધારો થતા કેસ સતત વધી રહ્યા છે. ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના 321 કેસ નોંધાયા છે. તો વાત કરીએ મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. પાલનપુર બાદ હવે મહેસાણામાં પાટીદારોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. જે રીતે પાટીદારોનું મહાસંમેલન યોજાશે, પાલનપુર બાદ હવે મહેસાણામાં લોકસભા ચૂંટણી ટાણે પાટીદારોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. મહેસાણાના મોઢેરા રોડ પર 10,000 પાટીદારો મળશે. પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ પણ તેમાં હાજર રહેશે. ભાજપના મહામંત્રી રજની પટેલ પણ તેમાં ઉપસ્થિત રહેશે. ભાજપના નેતાઓ પાર્ટી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી અને બેંકના નેતાઓ પણ મહાસંમેલનમાં ભાગ લીધો છે.
મહેસાણાના મોઢેરા રોડ પર 10,000 પાટીદારો ઉમટશે. તો જે રીતે ભાજપનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેની અંદર નીતિન પટેલ અને રજની પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યું છે, જે રીતે મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠા અંબાજીમાં જે રીતે અત્યારે હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પંચાયત એક્શન મોડમાં આવ્યું છે. બનાસકાંઠામાં વેરાના બાકીદારોએ મિલકતો સીલ કરાઈ છે. અંબાજીની 2 મોટી ધર્મશાળાઓને સીલ મારવામાં આવ્યા છે. અંબાજીમાં કુલ 6.5 કરોડનો વેરો બાકી હોવાના કારણે હવે કોર્પોરેશન હરકતમાં આવ્યું છે, જેમાં અંબાજીમાં ખંભાતવાલી ધર્મશાળાને સીલ મારવામાં આવ્યું છે. ખંભાતવાળી ધર્મશાળાને સીલ મરાયું કારણ કે તેનો જે વેરો બાકી હતો તેને લઈને અંબાજીમાં કુલ જોવા જઈએ તો 15 મોટી મિલકતોને સીલ મારવામાં આવે છે. મિલકતોને 10 દિવસમાં સીલ મારવામાં આવ્યા. તમામ મિલકતોમાં પાણી, ગટર, વીજળી કનેક્શન કપાશે, તેના કારણે અત્યારે હાલમાં સીલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં અંબાજી ગામ પંચાયત ખાતે એક્શન મોડમાં અંબાજી ગ્રામ પંચાયતે સીલની પ્રક્રિયા શરૂ કરી છે. અંબાજીની 2 મોટી ધર્મશાળાઓને સીલ મારવામાં આવ્યા છે. અંબાજીમાં કુલ 6.5 કરોડનો વેરો બાકી હોવાના કારણે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ખંભાતવાળી ધર્મશાળામાં પણ સીલ મારવામાં આવ્યું. કુલ 15 પ્રોપર્ટીઓને સીલ મારવામાં આવ્યો છે. ખંભાતવાળી ધર્મશાળાનો 11 લાખનો વેરો બાકી હોવાના કારણે તેને સીલ કરવામાં આવ્યું છે. મિલકતોને 10 દિવસમાં સીલ મારવામાં આવ્યા અને તમામને વેરો ચૂકવવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે દ્વારકામાં જે રીતે આખલાઓનો આતંક સામે આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર, ભાણવડમાં આખલાઓનો આતંક આવ્યો સામે. દ્વારકાની ઘટના કે જ્યાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં 2 આખલા વચ્ચે દ્વંદ્વ યુદ્ધ સર્જાયું હતું. યુદ્ધના કારણે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ અને લોકો પોતાના જીવ બચાવીને ભાગ્યા હતા. કારણ કે જે રીતે બંને આખલાઓ બિંદાસ થઈ અને દ્વંદ્વ યુદ્ધ કરી રહ્યા હતા, તેના કારણે સ્થાનિકો ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ઉભો થયો. અગાઉ પણ રસ્તામાં યુદ્ધના હડફેટે લેતા અનેક લોકો ઘાયલ થયા હતા. ત્યારે દ્વારકામાં ભાણવડમાં આખલાઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું, જેને લઈને લોકોમાં ભય ફેલાયો. યુદ્ધના કારણે સ્થાનિકોમાં નાસભાગ જોવા મળી હતી. તો જે રીતે સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિકોમાં આખલાઓના યુદ્ધને લઈને ક્યાંક ને ક્યાંક ત્યારે હાલમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ભાણવડમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે, જેના કારણે અત્યારે હાલમાં દ્વારકાની અંદર લોકો પરેશાન થઈ ગયા છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.